હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ MV લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 5 ફેબ્રુઆરી રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈશું. એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી તમે મને સપોર્ટ કરી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન જરૂર પ્રેસ કરવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું મિત્રો આજના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ કરંટના ક્વેશ્ચન. તો મિત્રો, આજે તારીખ છે 5 ફેબ્રુઆરી 2021. એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું. મિત્રો, પહેલો જ ક્વેશ્ચન છે, તાજેતરમાં વિશ્વ કેન્સર દિવસ એટલે કે વર્લ્ડ કેન્સર ડે ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો, 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવ્યો છે. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. તો કેન્સરથી થતા કારણો વિશે લોકોમાં અવેરનેસ લાવવા માટે એટલે કે લોકોને જાગૃત કરવા માટે, કેન્સરથી બચાવવા માટે જે ઉપયોગો થાય છે એના વિશે અવેરનેસ કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ. ઓકે, તો આ તો છે મિત્રો વિશ્વ લેવલે ઉજવાય છે કેન્સર દિવસ, પરંતુ ભારત લેવલે ઉજવાય છે નેશનલ કેન્સર અવેરનેસ ડે એટલે કે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ. ક્યારે ઉજવાય છે? 7 નવેમ્બરના રોજ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, હવે આ વર્ષની જે થીમ છે એ થીમ શું છે? તો આઈ એમ એન્ડ આઈ વિલ. હવે તમે વિચારશો કે આ જે થીમ છે એ ગયા વર્ષની પણ આ જ થીમ હતી, પરંતુ જે કેન્સર દિવસ છે એ દિવસ જે છે એની થીમ 3 વર્ષ માટે ફિક્સ કરાઈ છે. બરાબર, તો આ જે આઈ એમ એન્ડ આઈ વિલ આ જે થીમ છે એ 2019, 2020 અને 2021 સુધી એટલે કે 3 વર્ષ સુધી આ થીમ કન્ટિન્યુ રહેશે. એટલા માટે આ વર્ષની થીમ પણ શું છે? આઈ એમ એન્ડ આઈ વિલ. તો આ તમારે યાદ રાખવાની છે. અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો 2 ફેબ્રુઆરીના રોજ જે વર્લ્ડ વેટલેન્ડ ડે છે એ ઉજવવામાં આવ્યો છે. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. 24 જાન્યુઆરીની વાત કરું તો રાષ્ટ્રીય મતદાતા દિવસ જે છે એ 24 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. જ્યારે 23 જાન્યુઆરીના રોજ સુભાષચંદ્ર બોઝની જે 125મી જન્મ જયંતિ હતી તો એ દિવસને કેન્દ્ર સરકાર દ્વારા પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો ડેઝ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે અહીંયાથી ઇઝીલી નોટ્સ કરી શકશો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું, તાજેતરમાં કયા રાજ્યએ હર ઘર પાણી હર ઘર સફાઈ મિશનની શરૂઆત કરી છે? તો એ કરી છે મિત્રો પંજાબ ગવર્મેન્ટે. બરાબર, એટલે કે આનાથી શું થશે? આ મિશન અંતર્ગત જે હર ઘર પાણી હર ઘર સફાઈ મિશન જે છે એ મિશન અંતર્ગત પંજાબ રાજ્યની અંદર જે 2022 સુધીમાં 100% પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા દરેક ઘરે પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો આની મદદથી આ મિશન અંતર્ગત 155 જેટલા ગામોમાં, પંજાબના જે 155 જેટલા ગામોની અંદર 6 લાખ જેટલા નિવાસીઓને આનો લાભ મળશે. ઓકે, તો હવે આપણે વાત કરીશું પંજાબ વિશે. મિત્રો, પંજાબને 5 નદીઓનો સંગમ પણ કહેવામાં આવે છે. કઈ કઈ 5 નદી? તો ઝેલમ, ચિનાબ, રાવી, વ્યાસ અને સતલજ. તો આ 5 નદીઓનો સંગમ એટલે પંજાબ. ઓકે, હવે આપણે એક્સ્ટ્રા ફેક્ટની વાત કરીએ તો પંજાબની કેપિટલ શું છે? તો એ છે ચંડીગઢ. ઓકે મિત્રો, પંજાબ અને હરિયાણા બંનેની કેપિટલ એક જ છે, ચંડીગઢ. ચંડીગઢ જે છે એ ભારતનું પ્રથમ કેરોસીન મુક્ત શહેર ગણવામાં આવે છે. જ્યારે ભારતનો પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો કયો છે? તો એ છે ગુજરાતનો ગાંધીનગર. તો આ તમારે યાદ રાખવાનું છે. મિત્રો, ચંડીગઢમાં આવેલું છે રોક ગાર્ડન, જે કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? તો નેકચંદજી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. તો આ પણ તમે યાદ રાખી શકો છો. પંજાબના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે કેપ્ટન અમરિન્દર સિંઘ. અને મિત્રો, પંજાબના અમૃતસર ખાતે જે જલિયાવાલા બાગ આવેલો છે ત્યાં આગળ જે આજે પંજાબના મુખ્યમંત્રી છે કેપ્ટન અમરિન્દર સિંઘ, તો એમના દ્વારા જ તાજેતરમાં પંજાબના જલિયાવાલા બાગ શહીદ સ્મારક પર્વનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. રાજ્યપાલ કોણ છે? તો બીપી સિંહ બદનોર. ઓકે, આટલું તમારે ક્લિયર કરવાનું છે. ઇમ્પોર્ટન્ટ તહેવારની વાત કરું પંજાબ રિલેટેડ તો એક તો છે વૈશાખી અને બીજો છે ગુરુપર્વ. ઓકે, આ 2 ઇમ્પોર્ટન્ટ તહેવાર છે પંજાબ રિલેટેડ. બીજી વાત કરું તો પંજાબના લુધિયાણાની અંદર ભારતની પ્રથમ જે કૂતરાઓ માટેની બ્લડ બેંક છે એ સ્થાપિત કરવામાં આવી છે. ઓકે, અને જે કૃષિ કાયદાઓ પસાર કરવામાં આવ્યા હતા 3 જેટલા. બરાબર, તો આ 3 કૃષિ કાયદાના વિરોધમાં બિલ પાસ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય પંજાબ છે. તો પંજાબ વિશે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, તો આટલું તમારે ક્લિયર કરવાનું છે. હવે આપણે આગળ જોઈશું
નેક્સ્ટ ક્વેશ્ચન છે વેટલેન્ડ સંરક્ષણ અને મેનેજમેન્ટ માટે પ્રથમ સમર્પિત કેન્દ્ર ભારતના કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? તો એ કરવામાં આવશે મિત્રો તમિલનાડુની કેપિટલ ચેન્નઈમાં, બરાબર. તો તમિલનાડુની જે રાજધાની છે ચેન્નઈ, તો ત્યાં આગળ વેટલેન્ડ સંરક્ષણ. હવે આ શું છે એના વિશે આપણે સમજશું. મિત્રો વેટલેન્ડ વિશે આપણે હમણાં જ વાત કરી. વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે ઉજવાય છે? તો 2 ફેબ્રુઆરીના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, બરાબર. તો આ જે વેટલેન્ડને આપણે ગુજરાતીમાં કહીએ તો ભીની જમીન, બરાબર. વેટલેન્ડ એટલે કે ભીની જમીન. તો જે ભીની જમીન છે એના સંરક્ષણ અને મેનેજમેન્ટ માટે એક સમર્પિત કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે તમિલનાડુની રાજધાની ચેન્નઈની અંદર, બરાબર. તો આ જે ભીની ભૂમિ એટલે કે જે વેટલેન્ડ છે એના માટે એની હિસ્ટ્રી શું છે? તો મિત્રો 1971માં આ એક સંધિ થઈ હતી ભીની ભૂમિ એટલે કે વેટલેન્ડ સંધિ, બરાબર, જેને રામસર સંધિ તરીકે ઓળખવામાં આવે છે. અને રામસર સંધિ તમે નામ સાંભળ્યું જ હશે, કારણ કે આપણે ઓલરેડી રામસર સંધિ શું છે એના વિશે જે ડેઇલી કરંટના વિડીયો અપલોડ થાય છે એમાં મેં તમને ક્યાંક ને ક્યાંક જણાવેલ છે, બરાબર. તો હવે આપણે અહીંયા થોડીક ડિટેલમાં વાતો કરીએ. તો જે રામસર સંધિ છે એ શું છે એના વિશે હું તમને કહી દઉં મિત્રો. તો રામસર સંધિ જે છે આ એક રામસર ઈરાન દેશનું એક શહેર છે, બરાબર. તો આ જે શહેર છે રામસર, તો ત્યાં આગળ આ સંધિનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સંધિની અંદર એટલે કે આ આયોજનની અંદર જે વેટલેન્ડ છે એટલે કે ભીની ભૂમિ છે એના સંરક્ષણની ચર્ચા પણ કરવામાં આવી હતી, બરાબર. તો વેટલેન્ડ એટલે કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ એક ખૂબ જ મહત્વનો પાર્ટ છે, એટલા માટે એનું સંરક્ષણ પણ જરૂરી છે, બરાબર. બાયોડાયવર્સિટીની દ્રષ્ટિએ જોઈએ તો એ ખૂબ જ મહત્વનું છે, એટલા માટે એનું સંરક્ષણ અને મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે, બરાબર. તો હવે આપણે વાત કરીએ તો ભારતના ટોટલ 42 જેટલા સ્થળો છે એ રામસર સાઇટમાં સમાવેશ પામ્યા છે, બરાબર. હવે લાસ્ટ કયું સમાવેશ પામ્યું છે? તો 42મો વેટલેન્ડ જે છે એનું નામ છે સો-કાર સરોવર, બરાબર, જે લદ્દાખમાં આવેલું છે. તો આ 42મું સરોવર છે જેને રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ તમારે યાદ રાખવાનું છે. તો મિત્રો જે વર્લ્ડ વેટલેન્ડ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો એ કઈ તારીખે? 2 ફેબ્રુઆરીના રોજ. એની થીમ શું હતી? તો વેટલેન્ડ એન્ડ વોટર આ એની થીમ રહી છે. હવે અહીંયા ભારતના પહેલાંની વાત કરીએ તો અધર ઓપ્શનને આપણે રિલેટ કરી શકશું. જે ભુવનેશ્વર છે, ઓરિસ્સાની કેપિટલ ભુવનેશ્વર, ત્યાં આગળ ભારતનો પ્રથમ ફાયર પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે, બરાબર. જ્યારે જે કેરળની અંદર કોઝિકોડ આવેલું છે ત્યાં આગળ ભારતનો પ્રથમ જેન્ડર પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. જ્યારે પંજાબની જે કેપિટલ છે ચંડીગઢ, ત્યાં આગળ ઉત્તર ભારતનો પ્રથમ ડોગ પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. મિત્રો ઉત્તર ભારતનો પ્રથમ ડોગ પાર્ક ચંડીગઢમાં સ્થાપિત કરવામાં આવશે. જ્યારે ભારતનો પ્રથમ ડોગ પાર્ક ક્યાં આવેલો છે? તો જે તેલંગાણાની કેપિટલ છે હૈદરાબાદ, ત્યાં આગળ ભારતનો પ્રથમ ડોગ પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનની અંદરથી, ઓકે. હવે આપણે આગળ જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે બજેટ 2021-22માં જૂના વાહનોને હટાવવા માટે કઈ નીતિની ઘોષણા થઈ છે? તો મિત્રો આ જે બજેટ 2021-22 ક્યારે રજૂ થયું છે? તો 1 ફેબ્રુઆરી 2021ના રોજ. કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? તો આપણા નાણામંત્રી નિર્મલા સીતારામનજી દ્વારા, બરાબર. તો એમના દ્વારા આ બજેટની અંદર જૂના વાહનો છે એમને હટાવવા માટે એક પોલિસીની ઘોષણા થઈ છે. હવે આ પોલિસી શું છે એના વિશે પણ આપણે જાણી લઈશું મિત્રો, એટલે એની અંદર તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે, બરાબર. તો આ જે સ્ક્રેપિંગ પોલિસી છે એની જ નીતિની ઘોષણા કરી છે 2021-22ના બજેટની અંદર. તો મિત્રો તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલાં જ જે કેન્દ્રીય મંત્રી છે નીતિન ગડકરીજી, એમના દ્વારા ગ્રીન ટેક્સ જે છે એની ઘોષણા કરવામાં આવી હતી. આ ગ્રીન ટેક્સ શું છે એના વિશે મેં તમને કીધેલ છે. ગ્રીન ટેક્સ એટલે એવો ટેક્સ કે જે ટ્રાન્સપોર્ટ વેહિકલ હોય, તો એ કોઈ પણ ટ્રાન્સપોર્ટ વેહિકલ હોય, રાઈટ, તો એની અંદર 8 વર્ષ પછી જો એ ટ્રાન્સપોર્ટ વેહિકલ છે એને તમારે આગળ હજી વધુ ચલાવવું હોય તો એના માટે ફિટનેસ સર્ટિફિકેટ બનાવવું પડે છે, બરાબર. તો જ્યારે આ વેહિકલ ફિટનેસ સર્ટી બનાવવા માટે આવશે ત્યારે તેને 10 થી 15% જેટલો ગ્રીન ટેક્સ ભરવો પડશે, બરાબર. તો પર્યાવરણના નામ પર આ જે ટેક્સ છે એ લેવામાં આવશે ગ્રીન ટેક્સ, ઓકે. તો આ તો છે ટ્રાન્સપોર્ટ વેહિકલ માટે 10 થી 15% ગ્રીન ટેક્સ લેવાશે. પરંતુ જો પર્સનલ વેહિકલ હશે તો પર્સનલ વેહિકલને તમે 15 વર્ષ સુધી યુઝ કરી શકો. પછી 15 વર્ષ પછી પણ જો તમારે એને યુઝ કરવું હોય તો એના માટે તમારે ફિટનેસ સર્ટી બનાવવું પડશે. અને એ સર્ટી માટે જ્યારે તમે બનાવવા જશો ત્યારે એની ઉપર તમારે ગ્રીન ટેક્સ ભરવો પડશે, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જાણીએ સ્ક્રેપિંગ પોલિસી વિશે. તો સ્ક્રેપિંગ પોલિસી શું છે?
તો સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત જે વાહનોનો ફિટનેસ ટેસ્ટ થશે તેમાં પર્સનલ વ્હીકલ એટલે કે જે 20 વર્ષથી જૂના વાહનો છે એમની ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે, અને જો કોમર્શિયલ વ્હીકલ છે તો તેને 15 વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવું પડશે, બરાબર. તો ફિટનેસ સર્ટી કરાવવું પડશે, તો એટલા માટે આ જરૂરી છે, બરાબર. તો અહીંયા તમારે શું યાદ રાખવાનું છે કે જો પર્સનલ વ્હીકલ હશે એટલે કે પોતાનું વ્હીકલ હશે તો એમને 20 વર્ષ પછી ફિટનેસ ટેસ્ટ કરાવવું પડશે, જ્યારે કોમર્શિયલ વ્હીકલ હશે તો એમને 15 વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવું પડશે, બરાબર. તો એનાથી શું થશે કે આ સ્ક્રેપિંગ પોલિસીની અંદર આ જે ટેસ્ટ કરાવવામાં આવશે તો એનાથી જે અનફિટ વ્હીકલ છે તેને દૂર કરવામાં આવશે અને વાતાવરણ સાફ થશે, કારણ કે જે જૂની ગાડીઓ છે એ રોડ પર નહીં ચાલે તો પ્રદૂષણ પણ ઓછું કરશે અને મેન્યુફેક્ચરિંગ વધશે, જેના કારણે શું થશે કે જો જૂની ગાડીઓ રોડ ઉપર નહીં આવે તો લોકો વધુને વધુ નવી ગાડીઓ ખરીદવાનું ચાલુ કરશે, જેથી કરીને કંપનીઓને પણ બેનિફિટ થશે. તો આ બધું વિચારીને આ રીતે ગ્રીન ટેક્સ અને જે આ સ્ક્રેપિંગ પોલિસી છે એ લાગુ કરવામાં આવી છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે મિત્રો. આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ હતો અને જે બજેટવાળો વિડીયો છે એની અંદર આ નહોતું એડ કરેલ, એટલા માટે અહીંયા હું તમને જણાવી દઉં છું, રાઈટ. હવે આપણે આગળ જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં એનપી ટ્રોંગને કયા દેશના રાષ્ટ્રપતિના રૂપમાં ફરીથી પસંદ કરવામાં આવ્યા છે? તો મિત્રો વિયેતનામ જે દેશ છે એની અંદર જે એનપી ટ્રોંગ છે, અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો, આ છે એનપી ટ્રોંગ, બરાબર. તો એમને જ બીજી વખત વિયેતનામના રાષ્ટ્રપતિના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે, એટલે કે નિયુક્ત થયા છે. હવે આપણે વાત કરીએ વિયેતનામ દેશની, તો એશિયા ખંડમાં તમે જોઈ શકશો વિયેતનામ કન્ટ્રીને. કેપિટલ શું છે? તો કેપિટલનું નામ છે હનોઈ અને કરન્સી છે વિયેતનામી ડોંગ, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. ભારત અને વિયેતનામ વચ્ચે એક એક્સરસાઇઝ હોય છે જેનું નામ છે વિમ્બેક્સ, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું. મિત્રો એક ઇમ્પોર્ટન્ટ વાત કરું તો ભારત જે છે એની પાસેથી જે વિયેતનામ છે એ થોડા સમય પહેલાં જ રાઈસ ખરીદવાનું ચાલુ કર્યું છે, એટલે કે જે ચોખા હોય છે એ ખરીદવાનું ચાલુ કર્યું છે. મિત્રો એમ જોવા જઈએ તો દુનિયાનો સૌથી મોટો 3જા નંબરનો જે દેશ છે જે ચોખાનો એક્સપોર્ટ કરે છે તો એ વિયેતનામ છે, છતાં પણ ભારત પાસેથી ખરીદે છે. એનું કારણ શું છે? તો વિયેતનામ જે છે એને ભારતમાં જે ચોખાની કિંમત છે તે ઓછી લાગે છે, એટલે કે જે ભારતમાં રાઈસની કિંમત છે એ ઓછી લાગે છે, એટલા માટે જે વિયેતનામ છે એ આ રાઈસ જે છે એનો સંગ્રહ કરીને એને રાખવા માંગે છે, એટલા માટે વિયેતનામ જે ભારત પાસેથી રાઈસ ખરીદવાનું ચાલુ કર્યું છે. તો અહીંયાથી તમે વિયેતનામ રિલેટેડ આટલા ફેક્ટ યાદ રાખી શકો છો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં ઓક્સફોર્ડે કયા શબ્દને વર્ષ 2020નો હિન્દી શબ્દ ઘોષિત કર્યો છે? તો મિત્રો જે આત્મનિર્ભરતા છે એટલે કે સેલ્ફ સફિશિયન્સી, તો એને 2020નો હિન્દી શબ્દ ઘોષિત કર્યો છે ઓક્સફોર્ડ દ્વારા. તો આ તમારે યાદ રાખવાનું છે, એટલે કે જે આત્મનિર્ભરતા છે એ 2020માં સૌથી વધુ સર્ચ થનારો શબ્દ છે, ઓકે, યાદ રાખજો. અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરું તો જે નારી શક્તિ છે એ 2018માં હિન્દી વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી પામ્યો હતો, જ્યારે જે સંવિધાન એટલે કે હિન્દીમાં કહેવાય સંવિધાન અને ગુજરાતીમાં કહેવાય બંધારણ, તો 2019માં હિન્દી વર્ડ ઓફ ધ યર તરીકે સંવિધાન જે છે એને પસંદ કરવામાં આવ્યું હતું, જ્યારે જે ક્લાઇમેટ ઇમરજન્સી છે એને 2019માં વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. હવે અહીંયા કન્ફ્યુઝન થવાની જરૂર નથી મિત્રો. મેં તમને કીધું કે જે સંવિધાન છે એ 2019માં હિન્દી વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી પામ્યો હતો. અહીંયા હિન્દી શબ્દ છે, જ્યારે જે ક્લાઇમેટ ઇમરજન્સી છે એ 2019માં ફક્ત વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી પામ્યો હતો. તો આ બેમાં કન્ફ્યુઝન થવાની જરૂર નથી, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં દેશનો પ્રથમ કોરોના મુક્ત કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે? તો એ તાજેતરમાં જ બની ગયો છે મિત્રો અંદમાન નિકોબાર, ઓકે. હવે આ જે અંદમાન નિકોબાર છે ત્યાં આગળ છેલ્લા 6-7 દિવસથી કોરોનાનો કોઈ પણ દર્દી મળ્યો નથી, બરાબર. એટલા માટે આ જે યુટી એટલે કે યુનિયન ટેરેટરી છે અંદમાન નિકોબાર, એને ભારતનો પ્રથમ કોરોના મુક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. અંદમાન નિકોબારની વાત કરું તો એની કેપિટલ છે પોર્ટ બ્લેયર, અને પોર્ટ બ્લેયરને સૌથી મોટું શહેર ગણવામાં આવે છે અંદમાન નિકોબારનું, બરાબર. હવે મિત્રો અંદમાન નિકોબારમાં આવેલ છે 10 ડિગ્રી ચેનલ, બરાબર. તો આ જે 10 ડિગ્રી ચેનલ છે એ લિટલ અંદમાન અને કાર નિકોબારની વચ્ચે આવેલ છે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વાત કરું
તો અંદમાન નિકોબારમાં લગભગ 350 જેટલા દ્વીપ આવેલા છે, બરાબર, જેમાંથી 38 જેટલા દ્વીપ પર માનવ વસ્તી રહે છે. ઓકે, અને ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી જેનું નામ છે બેરન દ્વીપ, આ ક્યાં આવેલો છે? તો અંદમાન નિકોબારમાં. મિત્રો, જે જ્વાળામુખી હોય છે એ 3 પ્રકારના હોય છે. એક તો છે સુષુપ્ત જ્વાળામુખી, બીજું છે શાંત અથવા તો મૃત જ્વાળામુખી, અને થર્ડ છે સક્રિય જ્વાળામુખી. તો આ જ્વાળામુખી 3 ટાઈપ્સની હોય છે, બરાબર. હવે બીજી વાત કરું તો ભારતનું જે દક્ષિણતમ બિંદુ છે જેનું નામ છે ઇન્દિરા પોઈન્ટ, બરાબર, તે ગ્રેટ નિકોબાર પાસે આવેલ છે. ઓકે, હવે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ વિશે ડિસ્કશન કરીએ તો જે તમિલનાડુની કેપિટલ છે ચેન્નઈ, ત્યાંથી લઈ અને જે અંદમાન નિકોબારની કેપિટલ છે પોર્ટ બ્લેયર, બરાબર, તો આ બંને વચ્ચે સમુદ્રની અંદર એક ઓપ્ટિકલ ફાઇબર કેબલ લગાવવામાં આવ્યું છે, બરાબર, જેનું સંચાલન કોણ કરે છે? BSNL. અને આનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આનું ઉદ્ઘાટન કર્યું હતું, બરાબર. આ જે ઓપ્ટિકલ ફાઇબર કેબલ લગાવવામાં આવ્યું છે એ શું કામ લગાવવામાં આવ્યું છે? તો ત્યાં આગળ ઇન્ટરનેટની સુવિધા ઝડપથી, મતલબ ટૂંકમાં એટલે કે ઇન્ટરનેટની જે સ્પીડ છે એ વધારવા માટે આ કેબલ લગાવવામાં આવ્યું છે. ઓકે, અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે દિલ્હી છે એ વૃક્ષ પ્રત્યારોપણ નીતિ લાગુ કરનાર ભારતનો પ્રથમ યુટી છે. પોંડુચેરીની વાત કરું તો જે AAI એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું પ્રથમ 100%થી સૌર ઉર્જાથી સંચાલિત હોય એવું ભારતનું પ્રથમ એરપોર્ટ બની ગયું છે પોંડુચેરી એરપોર્ટ. તો આ તમારે યાદ રાખવાનું છે. મિત્રો, 100% સૌર ઉર્જાથી સંચાલિત હોય એવું વિશ્વનું પ્રથમ એરપોર્ટ એ તો છે કેરળનું કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ. પરંતુ 100% સૌર ઉર્જાથી સંચાલિત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું પ્રથમ એરપોર્ટ તો એ છે આ યુટી એટલે કે યુનિયન ટેરેટરી કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડુચેરી એરપોર્ટ, બરાબર. લક્ષદ્વીપની વાત કરું તો જૈવિક ખેતી લાગુ કરનાર ભારતનો પ્રથમ યુટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે, જ્યારે જૈવિક ખેતી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય તો એ સિક્કિમ છે. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં આયોજિત પ્રથમ એશિયાઈ ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશિપમાં કયા દેશે મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો એ પ્રાપ્ત કર્યું છે આપણા ભારત દેશે, બરાબર. તો ભારત જે છે એમણે તાજેતરમાં જ મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શેની અંદર? તો એશિયાઈ ફર્સ્ટ એશિયન ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશિપ. તમને બધાને ખ્યાલ છે મિત્રો, બધું જે વસ્તુ છે એ તાજેતરમાં જ ઓનલાઈન થઈ રહી છે કોરોનાના કારણે, બરાબર. તો એના કારણે જે ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશિપ આયોજિત થઈ હતી કુવૈતની અંદર 29-30 જાન્યુઆરીના રોજ. તો આ દરમિયાન જે ભારત દેશ છે એમણે સૌથી વધુ મેડલ જીત્યા છે. 11 મેડલની સાથે ભારત ટોપ પર રહ્યું છે. 11 મેડલમાં 4 જે છે એ ગોલ્ડ મેડલ છે, 2 સિલ્વર મેડલ અને જે 5 છે એ બ્રોન્ઝ મેડલ છે. તો આ બધા મેડલની સાથે ભારત ટોપ પર રહ્યું છે, બરાબર. હવે વાત કરું તો આ જે એશિયાઈ ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશિપ હતી એની અંદર 22 દેશોના લગભગ 274 જેટલા શૂટરોએ ભાગ લીધો હતો, જેમાં આપણો ભારત જે છે એ ટોપ પર રહ્યો છે. તો આટલું તમારે અહીંયાથી યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજીએ રાષ્ટ્રીય જનજાતીય મહોત્સવ આદિ મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આપણા જે ઉપરાષ્ટ્રપતિ એટલે કે જે પ્રેઝન્ટ ટાઈમના વાઇસ પ્રેસિડેન્ટ છે વેંકૈયા નાયડુજી, તો એમના દ્વારા રાષ્ટ્રીય જનજાતીય મહોત્સવ જેનું નામ છે આદિ મહોત્સવ, તો આનું ઉદ્ઘાટન કર્યું છે દિલ્હી ખાતે. તો દિલ્હીની અંદર જે આદિ મહોત્સવ સમારોહ છે એની અંદર 20 જેટલા રાજ્યોમાં હજારો આદિવાસી કારીગરો અને કલાકારો ભાગ લેશે જે પોતાની સંસ્કૃતિને દર્શાવશે. ઓકે, તો મિત્રો આ એક આદિવાસી મહોત્સવ છે જેનું ઉદ્ઘાટન કર્યું છે વેંકૈયા નાયડુજીએ, બરાબર. તો આનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો જે જનજાતીય મંત્રાલય છે એમના દ્વારા આનું આયોજન કરાય છે. તો આપણા પ્રેઝન્ટ ટાઈમના જનજાતીય મંત્રી કોણ છે? તો એમનું નામ છે અર્જુન મુંડા. ઓકે, હવે વાત કરું તો આ જે આયોજન છે એ 2017થી આનું આયોજન કરવામાં આવે છે. અને આ વર્ષની થીમ શું છે? તો આ પણ તમે નોટ્સ કરી શકો છો. સેલિબ્રેશન ઓફ ધી સ્પિરિટ ઓફ ટ્રાઇબલ કલ્ચર, ક્યુશન એન્ડ કોમર્સ. ઓકે, હવે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરું તો જે ઉપરાષ્ટ્રપતિ છે એને રાજ્યસભાના સભાપતિ પણ કહેવામાં આવે છે, બરાબર. હવે આ જે વેંકૈયા નાયડુજી છે એઓ જ્યારે કોમોરોસ દેશ જે છે એની યાત્રાએ ગયા હતા ત્યારે તેમને ત્યાંના હાઈએસ્ટ સિવિલિયન ઓનર ઓર્ડર ઓફ ગ્રીન ક્રિટેશનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પણ તમે યાદ રાખી શકો છો.
બરાબર. તો જે એમ વેંકૈયા નાયડુજી છે એમણે પોતાનો ઉપરાષ્ટ્રપતિનો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થયો હોવાથી એક બુક પણ લખી હતી જેનું નામ છે કનેક્ટિંગ, કોમ્યુનિકેટિંગ અને ચેન્જિંગ. બરાબર. તો આ જે બુક છે એને લોન્ચ કોણે કરી હતી? તો આપણા પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરજીએ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણો આન્સર છે દિલ્હી. તો આપણે દિલ્હી વિશે થોડીક ડિસ્કશન કરી લઈએ. તો મિત્રો દિલ્હી જે છે એ યમુના નદીના કિનારે વસેલું છે. બરાબર. દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે અરવિંદ કેજરીવાલ. અને દિલ્હી યુટી એટલે કે ઉપરાજ્યપાલ છે. તો ત્યાંના દિલ્હી જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો ત્યાંના ઉપરાજ્યપાલ કોણ છે? એનું નામ છે અનિલ બેજલ. ઓકે મિત્રો, દિલ્હી એક એવું યુટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જેની પાસે પોતાનું સ્વયં ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ છે. બરાબર. તો આ પણ તમે યાદ રાખી શકો છો. મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે દિલ્હી ભારતની રાજધાની ક્યારે બની? તો મિત્રો એના માટેનું જે બિલ છે એ તો 1911માં પ્રસ્તાવિત થઈ ગયું હતું, પરંતુ દિલ્હી ભારતની રાજધાની 1912માં બની. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. મિત્રો, દિલ્હીની અંદર ઇન્ડિયા ગેટ પાસે ભારતનું પ્રથમ યુદ્ધ સ્મારક આવેલું છે. આ યુદ્ધ સ્મારકમાં જે લોકો શહીદ થાય છે એના નામ ચડાવવામાં આવે છે. ઓકે. બીજી વાત કરું તો ભારતની પ્રથમ પ્લાઝમા બેંક જે દિલ્હીમાં સ્થાપિત છે. અને વૃક્ષ પ્રત્યારોપણ નીતિ લાગુ કરનારું ભારતનું પ્રથમ યુટી એ દિલ્હી જ છે. તો દિલ્હી વિશે તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈશું. આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે અમેરિકી અંતરિક્ષ એજન્સી જે નાસા છે એમણે તાજેતરમાં કયા ભારતીય અમેરિકી મહિલાને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો જે ભવ્યાલાલ છે, અહીંયા તમે જોઈ શકો છો, આ છે ભવ્યાલાલ જે પોતે ભારતીય મૂળના છે અને એમને જ તાજેતરમાં જે અમેરિકી એજન્સી છે સ્પેસ એજન્સી નાસા એમના દ્વારા કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે આપણે વાત કરીએ નાસાની. તો નાસાનું પૂરું નામ છે નેશનલ એરોનોટિકલ સ્પેસ એજન્સી. ઓકે. એની સ્થાપના થઈ હતી 1958માં. હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ડીસીમાં. નાસા વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરું તો મિત્રો જે નાસા છે એના દ્વારા વિશ્વનો સૌથી શક્તિશાળી રોકેટ જે છે એ લોન્ચ કરવામાં આવશે. બરાબર. જેનું નામ છે SLS. બરાબર. તો SLS એટલે કે સ્પેસ લોન્ચ સિસ્ટમ. હવે મિત્રો રોકેટ શું હોય છે એના વિશે પણ હું તમને કહી શકું છું અહીંયાથી. અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો. મિત્રો આ પહેલું ઇમેજ છે. આની અંદર રોકેટ એક એવું સાધન છે કે જેમાં ફ્યુલ ભરેલું હોય છે એટલે કે બળતણ ભરેલું હોય છે. અને તેમાં જ્યારે આગ લગાવવામાં આવે તો જે ઉપરનો ભાગ છે જેને શું કહેવાય છે? પેલોડ કહેવાય છે. બરાબર. તો આ જે પેલોડ કહેવાય છે તેને અંતરિક્ષમાં મોકલવામાં આવે છે રોકેટના માધ્યમથી. ઓકે. તો હવે કોઈ પણ રોકેટ કેટલું શક્તિશાળી છે એ તમે કેવી રીતે જાણી શકો એની પહેલાં અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આગ લગાવવામાં આવે છે અને જે ઉપરનો ભાગ છે પેલોડ એને આ રીતે અંતરિક્ષમાં મોકલવામાં આવે છે રોકેટના માધ્યમથી. બરાબર. તો કોઈ પણ રોકેટ કેટલું શક્તિશાળી છે એવું તમે ક્યારે કહી શકો? તો જ્યારે રોકેટની સ્પીડ, બરાબર, સ્પીડ અને બીજું છે તે રોકેટ પોતાની સાથે કેટલું સામાન અંતરિક્ષમાં લઈ જઈ શકે. તો આ બે વસ્તુની મદદથી તમે રોકેટ જે છે એ કેટલું શક્તિશાળી છે એ જાણી શકો. બરાબર. તો આ જે SLS એટલે કે સ્પેસ લોન્ચ સિસ્ટમ જે અમેરિકાનું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ કરવામાં આવશે તો એની સ્પીડ કેટલી હશે? 17,000 માઇલ પર ઓવર. તો આ પણ તમે યાદ રાખી શકો છો. અને પોતાની સાથે 24 ટન જેટલું સામાન અંતરિક્ષમાં લઈ જઈ શકશે. મિત્રો આ જે SLS છે એનું નામ તમે સાંભળ્યું હશે, આપણે આગળ પણ ડિસ્કશન કરેલ છે. આ SLS જે છે એ નાસાનું જે આર્ટિમિસ મિશન છે તે નાસાનું ચંદ્ર મિશન છે. બરાબર. તો એને 2024 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. તો આજે 2024 સુધીમાં નાસાનું જે ચંદ્ર મિશન છે આર્ટિમિસ મિશન, તો જ્યારે એને લોન્ચ કરવામાં આવશે ત્યારે પ્રથમ વખત કોઈ મહિલાને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. તો એના જ માટે આ જે SLS છે સૌથી શક્તિશાળી રોકેટ એનો ઉપયોગ કરવામાં આવશે નાસા દ્વારા. તો એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરંટ અફેર્સના કમ્પ્લીટ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ તમે કરી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરવું જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે. થેન્ક યુ.